હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના. અને જો આ સકલીનું બચ્ચું સવારમાં એના માળામાંથી નીચે પડી ગયું છે. હવે એને શું થયું ખબર નહીં, પણ એને અમે જોયું ને તો એના ગળામાં વાળ વીંટવાઈ ગયેલો હતો, માથાનો લાંબો વાળ વીંટવાઈ ગયેલો હતો. એન્ડ એ ચકલા જે ઓલો માળો બનાવવા કસરું લાવ્યા હોય ને એને રહેવો હશે, એટલે એ ગળામાં વીંટવાઈ ગયેલો ને કેમ નીચે પડ્યું છે. તો જાગતા તમારી નિધિબેન જોઈ ગયા, એટલે સવારમાં જો એની લઈને આપણે જે એનો વાળ ને બધું હતું ને એ કાઢ્યું અને પાછું એના માળામાં મૂકી દીધું. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. આજ મારા વિભુનો બર્થડે છે તો થોડોક વિડીયો આજે આવશે અને બીજો વિડીયો આપણે કાલે અપલોડ કરશું. તો જો આ બચ્ચાને બિચારાને વાળ કાઢીને સાહેબ જેમ ઓપરેશન કરીને કાઢીને જો ગળા હારે વીંટવાઈ ગયો છે અને એને જોવી તો આમ કંઈક થાય આપણને. તો બિચારું આ નાનું એવું જે નાખ્યું છે એ સહી સલામત મોટું થઈ જાય એવી તમે પણ પ્રાર્થના કરજો ભગવાનને. વાળ અને અમે સલામત કાઢી લીધો. જો એ બચ્ચાની આંખ સલામત માળામાં આપણે રાખી હોય ને ઉપર વિડીયોમાં બને રહેજો અને જોજો. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય એને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આગળ વિડીયોમાં બને રહેજો. જોઈએ આપણે એટલે એના માટે પ્રાર્થના કરજો કે એની સહી સલામત એના ગળે વીંટવાઈ ગયેલો છે, માળામાં મૂકી દીધું છે. આપણે એ વાળ કાઢી નાખો. જુઓ તમે આ બાજુ રાખો. સીધું કરું ને વાગ્યું નથી કાન છે સાંભળવાનું. પેલા જો આ પોકા જો બીજે કેમ કઈ આમ એટલો માણસ એમાં જો છતી તો આવી વઈ ગઈ. કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના. અને આજે આપણે બહુ ખુશ છીએ, બહુ એન્ડ કે આપણો આ જે છે ને વોચ ટાઈમ 4000 કલાક જે પૂરી કરવાનો એ આપણે આજે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ શું છે એ આપણે હવે જોશું. અને આજે મારી વિભુનો છે બર્થડે, તો આપણે બર્થડે સેલિબ્રેશન કરશું. સાથે સાથે 4000 કલાક આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તો એનું પણ આપણે સેલિબ્રેશન કરશું. અને હવે આપણે યુટ્યુબના પાર્ટનર બની ગયા છીએ, તો બહુ જ ખુશ છું કે આપણે 4000 કલાક. હવે એની આગળની જે કંઈ પ્રોસેસ હશે એ હવે શું છે એ તો મને બહુ ખબર નથી, પણ આપણે જોઈએ હવે શું થાય છે આગળ. તો ચાલો, બધાને થેન્ક યુ સો મચ. જેને વિડીયો અમારા જોયા છે એને બધાને દિલથી થેન્ક યુ સો મચ, બધાને પ્રણામ. તો આવો સપોર્ટ આપતા રહેજો. અને હજી આગળ આપણે આવા ફેમિલી બ્લોગ બનાવશું. અને આવું કંઈક છે. આજે બહુ આનંદ છે, આજ મારી વિભુનો બર્થડે પણ છે અને આવું કંઈક છે. બહુ ખુશ થઈ. તો ચાલો, આપણે 4000 કલાક ટાઈમ પૂરો કરી લીધો છે, તો એના માટે બહુ આનંદ છે. અને બધાને શું કહેવાય કે આપણે જોઈએ હવે આગળની પ્રોસેસ કરવા માટે જો યુટ્યુબમાં જોઈને બધું કરી શકીએ આપણે. એનું પ્રોસેસ જે એની બધી રિક્વાયરમેન્ટ હોય યુટ્યુબની એ આપણે પૂરી કરશું. અને પછી નહીંતર તો જે મોટા યુટ્યુબર હોય એને કે શું કહેવાય એને, જે આપણે કૌશિકભાઈ છે, કૌશિકભાઈ અસ્મિતા બ્લોગ એ છે આપણે આ કોટડા બાજુ છે, તો આપણે એને પણ મળવા જઈશું.
તો દિલથી થેન્ક યુ સો મચ બધાને. ને ચાલો પાછા મળીએ આપણે. હમણાં હું થોડુંક બધું કામ કરી નાખું, વાસણ કપડાં આપણે પડ્યું છે તો કામ કરીને પાછા મળીએ. તો ચાલો મળીએ પાછા. પછી જો આપણે સરસ મજાનો અમારા પાડોશી સીભડા દઈ ગયા છે. પાડોશીને કે શોભનાબેન. તો મસ્ત મસ્ત કૂણા સીભડા દઈ ગયા છે. લીલા કાશ જુઓ તમે. એને ભીંડો સરસ મજાનો અને કોબી દઈ ગયા છે. અને કોથમરી મસ્ત તાજી તાજી દઈ ગયા છે. તો એને પણ થેન્ક યુ. જોકે આ બધાનું લેવાનું ન હોય પણ આવી વાડીનું દઈ ગયા છે, ઘરની વાડીનું, તો આપણે લઈ લીધું છે. તો આવું કંઈક છે મસ્ત મસ્ત સીબડા. તો ચાલો મળીએ પાછા. અહીંયા આપણે જો દૂધ ગરમ કરી નાખ્યું છે. આ લવિંગવાળું પાણી છે પીવા માટે એ થોડીક. એન્ડ વેફર જે આપણે કાલે કરી હતી જો હશે બની ગઈ છે. અહીંયા નિધિબેનની ગાડી એમને પડી જ છે. તો હેલો ફ્રેન્ડ, જમવા માટે તો જુઓ લીચિત પાપડ શેક્યા છે, આ સલાડ છે, કાકડી ડુંગળી. અને વિભુબેનનું જુઓ તમે અડદની દાળ, ભીંડો, તીખારી. આજે એનો બર્થડે છે તો જુઓ તમે. નિધિબેન છોળેલું ખાય છે ને છાશ છે. એને અડદની દાળ બનાવી છે. તો ચાલો બધા બપોરા કરવા. એટલે તો જો કાકડી છે ને કેરી છે. જમવા બેસી ગયા. સાહેબને મોડું થતું તો સાહેબે કીધું તમે જમવા બેસી જાઓ. તો ચાલો પાછા મળશું. પછી જો અહીંયા બપોર પછી એટલે કે 4 વાગ્યા પછીને જો સાહેબને બધા ગેમ રમે છે. તો જુઓ તમે વિભુનો બર્થડે તો ફુગા આપણે લાવેલા હતા તો એમથી જો 2 ફુગા લઈને દોડવાનું હતું એવું હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો વિડીયોમાં બના રહેજો. અમારા આ ગેમ હતી એમાં નિધિબેન જીતી ગયા હતા. તો નિધિ માટે એક લાઈક કરજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.